મહત્વના સમાચાર ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિને પગલે અત્યારે એક મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન મોદીએ નેતન્યાહુ સાથે વાતચીત કરી છે. ઇઝરાયલના પીએમ સાથે બેન્જામિન નેતન્યાહુ સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી. આ સિવાય ભારતમાં CCSની બેઠક થઈ એટલે કે મધ્ય પૂર્વમાં વધતા તણાવને જોતા પીએમ મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વડાપ્રધાને શાંતિની અપીલ પણ કરી છે, પરંતુ સાથે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી અને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. ભારતીયો જે ફસાયેલા છે ઈરાન ઇઝરાયલમાં મિડલ ઇસ્ટમાં તેની પણ પ્રાથમિકતા આપવામાં આવી છે તેવું ભારત સરકારે કહ્યું. તેઓ સતત ત્યાં સંપર્કમાં છે એમ્બેસી સાથે અને જે વૈશ્વિક અસરો આ યુદ્ધની સ્થિતિને પગલે થઈ છે અને થઈ શકે છે આવનારા સમયમાં, ક્રૂડ ઓઇલથી લઈને કેટલી ચીજવસ્તુઓ કે જેના ભાવ અને તેમાં અસ્થિરતા આવી શકે છે. મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા જંગના મેદાનમાં હવે ભારત એક્શન મોડમાં આવ્યું છે અને એ અસરોથી ભારતને કઈ રીતે બચાવી શકાય તેના આગોતરા આયોજનો પર પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે સીધી વાતચીત કરી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ત્યાંથી ગંભીર ચર્ચા થઈ છે. વધતી જતી અશાંતિને જોતા CCS હાઈ લેવલ બેઠક મળી, જેમાં ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન તમામ હાજર રહ્યા અને આ બેઠકમાં ભારતીયોની પ્રાથમિકતા સહિત ભારતમાં થનારી અસરોને લઈને વિશેષ ચર્ચા થઈ હતી. આ સિવાય વડાપ્રધાને પણ સ્પષ્ટ કહ્યું છે કે શાંતિનો માર્ગ જ ભારત પસંદ કરશે. નાગરિકોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને હિંસાત્મક પ્રવૃત્તિઓને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂર છે તેવું નેતન્યાહુ સાથે તેમણે વાત કરતા કહ્યું છે. સાથે તેમણે કહ્યું કે ભારતે હંમેશા સંવાદ અને કૂટનીતિને જ સંઘર્ષનો ઉકેલ માન્યો છે અને ફરી એકવાર યુદ્ધ વિરામની અપીલ નરેન્દ્ર મોદીએ કરી છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે પણ વાતચીત કરી છે અને સંયુક્ત આરબ અમીરાત પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત સંપૂર્ણ એકતાથી UAEની સાથે ઊભું છે. ખાડી દેશોમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ પણ તેમણે UAE નેતૃત્વનો આભાર માન્યો હતો. તો સતત પરિસ્થિતિ બદલાતી જઈ રહી છે અને તેની વચ્ચે ભારત સંપૂર્ણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોવું રહેશે કે આગામી અંત આ આખી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેનો શું આવે છે.